જય માતાજી। આ આપણા ચોલી છે જે આપણે લીધા છે। આપણે તેનું બ્લાઉઝ સીવવાનું છે। ઐશ્વર્યાએ જે પહેર્યું છે હમ દિલ દે ચુકે સનમ પિક્ચરમાં તેના જેવું જ બનાવવાનું છે ચોલીનું બ્લાઉઝ। હું તમને બતાવું છું। અમે ચોલી લીધા છે। આ તેનું બ્લાઉઝ છે ભરેલું। ભરેલો છે જે તે વાસાનો ભાગ છે પાછળનો, અને આ જે છે તે આગળનો ભાગ છે। હું બતાવું છું। તે બ્લાઉઝ આપણે ચોલીનું સીવવાનું છે। સેમ જે ઐશ્વર્યાએ પહેર્યું હતું તેના જેવું જ બનાવવાનું છે આપણે। આજે હું તમને તેનું કટિંગ કરીને બતાવીશ। આ વાસાનો ભાગ છે ના માપનો બ્લાઉઝ છે આપણું। બ્લાઉઝ ઉપર રાખીને તમને માપનું બ્લાઉઝ છે તે ગાદલીવાળું છે બ્લાઉઝ। અંદર મેં ગાદલી નાખી છે અંદર બ્લાઉઝમાં। અને હવે આપણે વાસાની લંબાઈ કેટલી છે તે આ રીતના બ્લાઉઝ માથે રાખીને પછી તેની લંબાઈ લેશી વાસાની। આ રીતના બ્લાઉઝને ઉપર શોલ્ડર પાસે એક મેજર ટેપનો છેડો રાખવાનો છે અને બીજો છેડો નીચે રાખવાનો છે આ રીતના, જ્યાં બ્લાઉઝને વાસાની પટ્ટી આવે છે ત્યાં આ રીતના આમ કરીને ખેંચીને માપ લેવાનો છે। આપણો બ્લાઉઝની લંબાઈ 14.5 આવે છે આ રીતના। એટલે આપણે માપના બ્લાઉઝમાં માપ કરી અને જે સીવી છે બ્લાઉઝ તેના પાસે બેવડું બ્લાઉઝ કર્યું છે। આ રીતના બેવડી કરીને બ્લાઉઝ રાખ્યું છે। તેના માથે આપણે જે મેજર ટેપ છે તેના વડે આપણે નિશાન કરી દઈશું। છેડા ઉપર કરવાનું છે નિશાન આપણે। નીચેથી લઈને ઉપર સુધી 14.5 લંબાઈ આવી છે ત્યાં રાખશી। ડબલ વડી બ્લાઉઝ રાખવાનું છે। પછી નિશાન કરી લીધું છે અને હવે આપણું શોલ્ડર કેટલું છે તે શોલ્ડરનો માપ કરવાનો છે। શોલ્ડર એટલે આપણા ખંભાનો માપ લઈ અને રાખવાનું છે। આપણું શોલ્ડર આમાં મારું 3 છે એટલે 3 શોલ્ડર રાખશી। જ્યાં લંબાઈ પૂરી થાય છે ત્યાં શોલ્ડર લેવાનું છે। શોલ્ડર લેવાઈ ગઈ છે ને આ છે વાસાનો ભાગ છે। જો વાસાનો ભાગ છે તે આ આપણે પાછળ ઉક કરવાના છે એટલે પાછળ ઉક કરવાના છે। ચોલીનું બ્લાઉઝ છે એટલે પાછળ જ ઉક આવશે। આ રીતના એક સાઈડ આપણે માપ લઈ લેવાનો છે। આપણે જે કમર છે તે 28 છે એટલે કમરનો ચોથો ભાગ 7 થાય છે। 7 થાય છે। આ રીતના માપ કરી અને આપણે નીચે ઉપર આપણે શોલ્ડર મૂક્યા છે તો નીચે આપણે કમર છે ત્યાં આપણે 7 અને 1.5 ઇંચ આપણે વધારે લેશી, જે આપણે સિલાઈનું રાખવા માટે। એટલે 7 ને 1.5 8.5 ઉપર નિશાન કર્યું છે આ રીતના નીચે। એટલે આપણે હવે કમરનો ભાગ થઈ ગયો છે અને હવે સાઈડ જે છે આપણી બ્લાઉઝની તેની લંબાઈ લેશી કે કેટલી તેની વાસાની સાઈડની લંબાઈ છે। આ રીતના મેજર ટેપ થોડીક આગળ રાખવાની છે સિલાઈનું કાઢીને, અને ઉપર જે આપણી બગલ છે ત્યાં સુધી આપણે ખેંચીને માપ લેવાનો છે કે કેટલી બગલ થાય છે ત્યાં સુધી આપણે માપ લેશી। એટલે આનું માપ છે એ 10.25 છે। આપણે 10.25 ઉપર નિશાન કર્યું છે। જ્યાં આપણો કમરનો પટ્ટો આવ્યો છે ત્યાં જ આપણે 10.25નું પછી ઉપર નિશાન કરશી। અને હવે આપણે પાછળ વાહાના ભાગે આપણે અત્યાર સુધી માપ લેતા હતા, હવે આપણે આ રીતના સીધું બ્લાઉઝ રાખી અને ગળાની વચ્ચોવચ્ચથી આપણા ચેસ્ટનો માપ લેશી કે આપણી ચેસ્ટની જે લંબાઈ છે તેનો ચોથો ભાગ કેટલો થાય છે। આ રીતના જો મેં ચોકથી નિશાન કર્યું છે ગળાનું,
અને આ રીતનું આપણે જ્યાં બાયું છે આપણી બગલની જ્યાં સિલાઈ આપણે જોઈન્ટ કરેલી હોય છે બાયુંની, અને ત્યાં આપણે મેજર ટેપ રાખી અને સીધી ગળા સુધી ખેંચીને માપ લેવાનો છે કે કેટલું ચેસ્ટનો માપ ભાગ છે આપણો. તો આ 8.5 છે ચેસ્ટનો ભાગ આપણો. એટલે આપણે ડાયરેક્ટ 8.5 ઉપર જ જ્યાં આપણે એ સાઈડનો ભાગ લીધો તો ત્યાં જ આપણે 8.5 ઉપર આમ આડો લીટો કરી દેશી અને પછી તેને આડો માપ લેવાનો છે 8.5 સુધી. જ્યાં આપણે લંબાઈ લીધી હતી આપણા બગલની, ત્યાં જ આપણે આ રીતના કમર ઉપરથી સીધો લીટો કરીને હવે ત્યાં 8.5 સુધી એ લીટો કરવાનો છે. આ ચેસ્ટનો ભાગ આપણો 8.5 થયો છે. ત્યાંથી ને પણ આપણે 1.5 ઇંચ વધારે રાખી દઈશું સિલાઈનું, અને જે સાઈડની લંબાઈ લીધી છે 10.25 એને બેયને જોઈન્ટ કરી નાખશી. અને આ રીતના આપણે જે બગલનો માપ લેવાનો છે તેને પણ આપણે આ રીતના 10.5 વચ્ચે લીટો આવશે. અને પછી જ આ રીતના જો જેટલું સાઈડનો માપ છે તેની આગળ આપણે જે આપણે શોલ્ડર લીધું છે ત્યાં જ આપણે 10.5 ઉપર નિશાન કરશી. અહીંયા 10.5 ઉપર નિશાન કર્યું અને અહીંયા પણ આપણું 2નું ગળું અને 3નું શોલ્ડર એટલે 5 છે, 5 ઉપર નિશાન કરશું. આ 5 અને 10.5 નિશાન કરીને પછી આપણે ચેક્સ બનાવી લેશી. આ ચેક્સ બનાવી લીધું છે આપણે. અને હવે ત્યાં ગોલાઈ દેવા માટે આપણે બગલની 1.5 ઉપર નિશાન કરશી. 1.5 ઉપર નિશાન કર્યું છે અને હવે તેને આપણે આ હાથ વડે આમ ગોલાઈ આપી દેશી. આપણે ગોલાઈ દઈ દીધી છે. હવે આપણે માપનું બ્લાઉઝ છે તેને રાખશી અને તેની બગલની જે ગોલાઈ છે તે કેટલી છે તે આપણે માપ કરી લેશી. તમને દેખાય એટલા માટે હું બ્લાઉઝને ઊંધું કરી નાખું છું. અને કઈ રીતના બગલનો માપ લઉં છું તે જુઓ તમે. આ રીતના કોઈ દિવસ તમારા ફિટિંગમાં કંઈ વાંધો જ નહીં આવે. આ રીતના જે ભાષાનો ભાગ છે તેને જ બગલનો માપ લેવાનો છે, આગળના ભાગનો બગલનો માપ નથી લેવાનો. આ રીતના રાખજો તમે. અને બગલ વ્યવસ્થિત રાખવાની છે બ્લાઉઝને. જે બાયું જોઈન્ટ હોય છે તે આ રીતના રાખી ઉપર થોડુંક સિલાઈનું રાખી દેવાનું 1/2 ઇંચ જેટલું. અને આ રીતના ધીમે ધીમે જ્યાં ફિટિંગનું માપ હોય છે સિલાઈનું ત્યાં સુધી જવા દેવાનું છે બ્લાઉઝને. અને આ રીતના ફિટિંગનું માપ 7.5 આવ્યો છે બગલનો, એટલે આપણે 7.5 ઉપર જ નિશાન કરવાનું છે. 7.5 ઉપર નિશાન કરીને ઉપર સિલાઈનું 1/2 ઇંચ છોડી દેવાનું. કુલ બગલનું માપ 8 આવશે. આ રીતના. અને આપણી લંબાઈ 14.5 છે એટલે બગલમાં 14.5 લંબાઈ ઉપર લેવાનો સીધો લીટો. અને પછી આ રીતના ગળા પાસે આપણે સહેજ ત્રાંસો લીટો રાખશી જેનાથી આપણું ગળું ઉતરે નહીં. જે મેં છેલ્લે ત્રાંસો લીટો કર્યો એ ગળો ઉતરે નહીં એટલા માટે છે. હવે આપણે આ વાસાનો ભાગ છે તે કટિંગ કરી નાખશી આ રીતના. વાસાનો ભાગ કટિંગ થઈ ગયો છે. આપણે ગળું 2નું ખાલી લીધું છે, તે કાપવાનું છે નહીં, કેમ કે આપણું ગળું છે તે ભરેલું છે. આ આપણે નિશાન કરી લઈશું 7.5 ઉપર બગલનું. ઉપર શોલ્ડરમાં આટલું જ દબાવવાનું છે એમ, કે તમને વધારે તમારાથી દબાય નહીં. અને અહીંયા ફિટિંગ છે 8.5, તેના ઉપર પણ નિશાન કરી લઈશું આપણે, એટલે ફિટિંગ કરવા ટાણે પણ વાંધો ના આવે. આપણો વાસાનો ભાગ કટિંગ થઈ ગયો છે. હવે આપણે આગળનો ભાગ છે તેને આપણે કટિંગ કરી લેશે.
આ રીતના આપણે બગલથી બગલ જેમ બગલનો માપ લીધો છે એ જ રીતે દોરી લેવાનું છે. જે ફિટિંગ છે બધું એ જ રીતે દોરી લેવાનું છે. અને આપણું શોલ્ડર છે તે 3નું છે, ગળું છે તે 2નું છે. આપણે અહીંયા ગળું નથી લેવાનું, શોલ્ડર જ 3 લેવાનો છે. એટલે આપણે મેજર ટેપથી માપ લઈ લેશી 3. માપ લઈ લીધો છે 3નો. આ સાઈડનું માપ છે. હવે આપણે ચોકથીને જે આછા નિશાન છે તેને ઘાટા કરી લેશી અને માપ લઈ લેશી. અમે તમને એક ફરો દેખાડ્યું, આ બીજી વખત દેખાડું છું જેથી તમને મગજમાં બેસી જાય. આ જ રીતના આપણે ચોકથીને નિશાન કરી લેવાનું છે. બાસાના ભાગો રાખીને બગલે બગલ રાખીને દોરી નાખવાનું છે. જે ફિટિંગનું માપ છે ત્યાં આપણે નિશાન કરશી, નીચે આપણે દોરી લેશી. જો ઉપર થોડુંક બ્લાઉઝ દઈ ગયું એટલે નીચે ઉતાર્યું છે, કેમ કે સિલાઈનું નીકળી ના જાય એટલા માટે. નહીં તો આપણો બગલનો માપ પછી ઓછો થઈ જશે એટલા માટે પાછું બ્લાઉઝને નીચે કર્યું અને પછી માપ લીધું છે. ખાસ ધ્યાન રાખવાનું. આ રીતના આપણે માપનું બ્લાઉઝ લઈ અને ચેક કરવાનું છે. આગળનો ભાગ આપણે હવે દોરશું એટલે ઉપર શોલ્ડરથી લઈ અને નીચે સુધી આપણે જોવાનું છે કે આપણી જે કટોરી છે તેનો માપ કેટલો આવે છે. એટલે આપણે જે ગાદલી રાખી છે એ ગાદલીને છેક સુધી આપણે મેજર ટેપથી માપવાની છે કેટલી આવી છે. આપણી ગાદલી સેટ સુધી માપી છે એટલે 11.5 તેનું માપ છે. એટલે 11.5 ઉપર આપણે વચ્ચોવચ્ચ શોલ્ડરથી નિશાન કરશી. આ રીતના તમને દેખાય એમ રાખો. હવે તેનો ટક્સ કેટલો આવશે, આપણું ચણિયા ચોળીનું બ્લાઉઝ છે એટલે તે આપણે કટ નહીં કરી શકીએ, આખું સીવવાનું છે નહીંતર ભરત કટ થઈ જશે. એટલે એ 11.5 છે અને 11.5 ઉપર જ તેનો ટક્સ આવવો જોઈએ.
નીચેનું સાઈડમાં ટક્સમાં કેટલું રાખવું એ તમને બતાવું છું. નીચે આપણે 3.5 થી 4 ઉપર ટક્સનું નિશાન કર્યું છે. 3.5માં ટક્સ આવશે, અડધો ઇંચ સિલાઈનું રાખ્યું છે. અને આપણે 1નો ટક્સ લેવાનો છે બે સાઈડથી. આ રીતના જો સિલાઈનું છે અને વચ્ચે આ ગાદલી છે, ત્યાંથી ક્યાં ટક્સનું નિશાન છે જોઈ લો તમે. સિલાઈનું અને પછી ત્યાંથી આપણે છેલ્લે છે 3.5 ઉપર આ સાઈડ આપણે નિશાન કરશી. જો ફિટિંગની સાઈડ કોડથી લીધું છે મેં, એટલે 3.5 ઉપર નિશાન કરશી. ઓલી આ સાઈડ ફિટિંગ છે ગોલાઈ કોડ, 3.5 ઉપર નિશાન કર્યું છે અને આ બાજુ 4 ઉપર નિશાન કર્યું છે. પછી તે બંનેને આપણે જે નિશાનનું પહેલે આપણે કર્યું છે ગાદલીનું 11.5, તેને ટક્સને ત્યાં સુધી લાંબો કરશી. જો શોલ્ડર પાસેથી નીચે ગાદલી વચ્ચે રાખેલી છે, એથી હું તમને બતાવું છું કઈ રીતના મેં નિશાન લીધું છે. ગાદલી આપણી પૂરી થાય ત્યાં સુધી આપણે સીધો લીટો ટક્સ લેશે. સાડા 11 છે ના 10.5 છે. 10.5 સુધી આપણે ટક્સ લેશે, 11.5 નથી. 10.5 ઉપર આપણે તેનું ટક્સનું નિશાન આવશે, કેમ કે બ્લાઉઝ આખું છે એટલા માટે. અને આ મેં ખાલી એમનામ અંદાજે લીટો કર્યો છે, જે સરખો માપ નથી લીધો વચ્ચેનો. તે આપણે આખું બ્લાઉઝ છે એટલે વચ્ચે તો કાંઈ કરવાનું આવશે જ નહીં, આખું સીવી નાખવાનું છે. બ્લાઉઝ ભરેલું છે એટલે નહીં આવે વચ્ચે સિલાઈ. કદાચ સાદું હોત ને ભરત વગરનું તો આવી જાય, તેમાં ભરત આપણો વહી જાય છે એટલા માટે નહીં આવે. ખાલી એમ જ બતાવું છું તમને કે તમને ખ્યાલ આવે કે આવી રીતના પણ ટક્સ આવી શકે અને તેની જે ફિટિંગ છે તે બહુ સરસ આવે છે. ખાલી એમને લીટો કર્યો છે, હજી તો હું તમને માપ લઈને બરોબર લીટો કરીશ. આ ટક્સ છે એવી રીતના વચ્ચોવચ લેવાનું છે, ઉપરથી શોલ્ડરની વચ્ચે. હવે આપણે બ્લાઉઝ છે તેને આવી રીતના સીધી પટ્ટી રાખશે મેજર ટેપ, અને આપણે જે આગળનો ભાગ છે તેમાં 1 ઇંચની જ ગોલાઈ દેવાની છે. આપણે પાછળના ભાગમાં 1.5 ઇંચની હોય છે, એટલે આ રીતના આપણે ગોલાઈ દઈ દેશી. અને જે આપણી ગોલાઈનો ભાગ છે તે 7.5 છે, એટલે અડધો ઇંચ આપણે કરી છે, એટલે 7.5ની જગ્યાએ 8.5 થઈ જવાની છે. ગોલાઈ વધી ગઈ છે અડધો પોણો ઇંચ. આ જ રીતના બરોબર છે. હવે આપણે તેને કટિંગ કરી લેશે. જેમ આપણે ચોકથી નિશાન કર્યું છે તેમ જ કટિંગ કરવાનું છે. આપણે એક્સ્ટ્રા સિલાઈનું 1.5 ઇંચ જેટલું રાખ્યું છે, જે આ પાછળના ભાગમાં રાખ્યું હતું એટલું જ રાખવાનું છે. એટલે આપણો આગળનો ભાગ પણ કટિંગ થઈ ગયો છે. હવે આગળ આપણે ઉક છે ને એટલે આખું એમનેમ જ રાખવાનું છે. બંને બાજુ ગળા આપણા તૈયાર બનેલા છે, એટલે બંને બાજુ ગળા ઉથલાવાના છે.
આપણે એક સાઈડ ચોકવાળું છે તો બીજી બાજુ પણ આપણે બેવડું કરી અને માથે થપથપાવી તેને છાપી લેશે. જે ચોકના નિશાન છે તે થઈ જશે અને પછી આપણે તેને ઘાટા કરી લેવાના છે. આ રીતના છાપણીથી એટલે છપાય છે. આ રીતના છપાઈ જાય છે આપણેથી જો આછા દેખાય છે. તો વચ્ચે તો નિશાન કર્યું છે પણ તે ટક્સ લેવાનું નથી, નીચે જ લેવાનું છે ચક્સ. અને હવે આપણે જે નીચેની ડિઝાઇન છે જે ઐશ્વર્યા પહેરે છે તેનું આપણે કાગળમાં કટિંગ કરીને હું તમને બતાવીશ. આ રીતના આપણે 7 જે કમર છે એટલે 7નો જો પટો રાખ્યો છે, નીચે લંબાઈ તેની અને પહોળાઈ 6 રાખી છે. ઉપર લંબાઈ 6 છે અને પહોળાઈ 7 છે. અને આ રીતના 2 ઇંચ બાકી રાખી અને પછી તેનો ત્રાસ આપવાનો છે આગળથી ને. અને નીચે આપણે 2 ઇંચ જ રાખવાનું છે. તેથી તેને જે ક્રોસ છે જે તે નીકળી જશે. આ રીતના તમે કાગળ ઉપર કટિંગ કરીને 1.5 ઇંચ છે કાગળ ઉપર કટિંગ કરી 1.5 ઇંચ જેટલું પછી તમે તેની કટિંગ કરી શકો છો બ્લાઉઝમાં. મેં પણ આમ જ કરી હતી, બસ ડિઝાઇન જોઈ હતી ઐશ્વર્યાના ફોટામાં અને આ જ રીતે ડિઝાઇન બનાવી છે. કમરનો જેટલો ભાગ હોય એટલી જ આપણે પહોળાઈ રાખવાની છે. અને લંબાઈ તો તમે તમારી રીતે રાખી શકો છો. મેં 6ની રાખી છે આ રીતે. બસ પછી તમારે જેટલો ત્રાસ આપવો એટલો આપી શકો છો. મેં 2નો દીધો છે, બરોબર છે. એટલે તમે આખો બોક્સ બનાવી લેવાનો છે, એમાંથી પછી 2નો ત્રાસ આપશો એટલે થઈ જશે. આ રીતના જો ત્રાસી મેજરટેપ રાખી 2 ક્રોસમાં કર રાખી અને પછી બીજી સાઈડથી પણ 1.5નો દેવાનો છે. આ રીતના છેડા ઉપર ઉપરના છેડા ઉપર 1.5 છે અને નીચે 2 છે. આ રીતના હાથે તમને નહીં સમજાય એટલે હું છે ને ટેપ પટ્ટી રાખી સીધો લીટો કરું છું. ત્રાસ છે તે 2નો આપ્યો છે. જો પેલું નિશાન દેખાય છે તે જ આપણે ક્રોસ કરવાનો છે. ઉપરથી આ 2નો ત્રાસ છે, ઉપરથી 1.5નો છે, ઉપર સીધો લીટો છે, નીચે ત્રાસ છે. આ રીતના ઐશ્વર્યા જે પહેરે છે ત્રાસવાળો નીચે તે બ્લાઉઝની ડિઝાઇન આ રીતના થઈ ગઈ છે. તમે જોઈ લેશો ફોટામાં એટલે તમને અંદાજો આવી જશે કઈ રીતના ક્રોસ દેવાનું છે. ને આમાં તમારે સીધી પટ્ટી કટ કરી અને પછી તેને ડબલ વાળતા જાજો. આ રીતના કરશો એટલે થઈ જશે. આ જો આ બ્લાઉઝ છે મેં સીવેલું ત્યાં, મેં આનો વિડીયો મને બનાવવાનો ટાઈમ નહોતો એટલે મેં બનાવ્યો નથી.
તમને ડાયરેક્ટ બતાવું છું, કટિંગ જ બતાવ્યું છે. આ રીતના કરશો એટલે થઈ જાય. તમે સીધી પટ્ટી વારી દેજો, ડાયરેક્ટ અસ્તર ના હોય નાખવાનું, એમનેમ જ વારી દેજો. જય માતાજી. મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.